જય માતાજી. હું આજે થોડી વાત કરવા માગું છું સ્ત્રી જાગૃતતા વિશે અને સમાજના બદલાવ વિશે પણ. તો સ્ત્રીઓ માટે હું કહેવા માગું છું કે આપણે જાગૃત થવાની જરૂર છે. જો આપણે જાગૃત થશું ને તો જ આપણા સમાજમાં બદલાવ આવશે. કારણ કે આપણે જાણીએ જ છીએ કે સ્ત્રી ખુદમાં જ એક શક્તિ છે. સ્ત્રી ત્યાગ અને સમર્પણનું બીજું રૂપ છે. સ્ત્રી ધારે તે કરી શકે છે. જો સ્ત્રી સર્જન કરી શકે ને તો સ્ત્રી વિનાશ પણ કરી શકે છે. સ્ત્રી જો જોડી શકે ને તો સ્ત્રી તોડી પણ શકે છે. સ્ત્રી જો બનાવી શકે ને તો સ્ત્રી બગાડી પણ શકે છે. એટલે સ્ત્રીઓને કમજોર ન સમજો અને સ્ત્રીઓએ પણ ખુદને કમજોર ન સમજવી જોઈએ અને બીજાને એવો મોકો પણ ન આપવો જોઈએ કે લોકો તેમને કમજોર સમજે. સ્ત્રીઓ જો કોઈની સામે હાથ જોડી શકતી હોય ને તો ભાઈ સ્ત્રીઓ હાથ જોડાવી પણ શકે છે. અને સ્ત્રીઓ જો ચૂપ રહીને સહન કરી શકતી હોય ને તો સ્ત્રીઓ જવાબ આપવાનું પણ જાણે છે. એટલે અત્યાર સુધી જે થયું તે ભૂલી જાઓ કે તમે ભૂતકાળમાં શું હતા, શું કર્યું, શું ન કર્યું. પણ હવે નવું વર્ષ ચાલુ થાય છે. નવા વર્ષની શરૂઆતમાં નવી સવાર ઉગાડીએ, નવા સૂરજની સાથે નવી શરૂઆત કરીએ. અત્યાર સુધી જે થયું એ કે જે ન થયું એ જવા દો. હવે શું કરવું છે, હવે શું કરવું જોઈએ, જેના લીધે આપણે સમાજમાં બદલાવ આવે, જેની ઉપર આપણે ધ્યાન આપીએ એ કરો જે તમને ગમે છે, જેમાં તમારી ફેમિલી તમારી સાથે છે. લોકો શું વિચારશે, લોકો શું બોલશે, લોકો કેવી રીતે જોશે એ બધું વિચારવાનું બંધ કરીએ અને આપણે શું કરવું છે એની પર ધ્યાન આપીએ. જ્યાં સારા લોકો છે ને ત્યાં ખરાબ લોકો પણ છે. કે આપણા વિશે કોઈ અગર સારું બોલતું હશે ને તો કોઈને કોઈ એવા પણ લોકો હશે જે આપણા વિશે ખરાબ બોલે છે. પણ જ્યાં નેગેટિવિટી છે ને ત્યાં પોઝિટિવિટી પણ છે. તો આપણે પોઝિટિવ થિંક રાખીએ. અને મારી સાથે પણ એવું થયું છે કે હું કોઈને કહું ને કે મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે તો ઘણા લોકોએ મને એમ જ કહ્યું છે કે તમે એ ન કરી શકો, એમાં તો ઘણી મહેનત લાગે અને એ બનીને શું કરવાનું, છેલ્લે તો લગ્ન પછી ઘર જ સંભાળવાનું છે ને. અને ઘણા લોકો તો મને ટોન્ટ પણ મારતા કે આટલું બધું સ્ટડી કર્યું છે તો આઈપીએસ બનવાનું હશે ને એમ. પણ આવું બોલવાવાળા લોકોને હું છે ને જવાબ આપવા નહીં જાઉં. એ જ્યારે હું બનીશ ને ત્યારે લોકોને એમનો જવાબ જાતે જ મળી જશે. તો આવી રીતે બોલવાવાળાને આપણે બોલીને જવાબ નહીં આપવાનો પણ કરીને બતાવવાનો, એટલે એમને સમજાય જ જશે. તો બસ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે કંઈક કરવું હશે ને તો એના માટે મોટિવેટ કરવાવાળા બહુ ઓછા મળશે, પણ ડિમોટિવેટ કરવાવાળા છે ને બહુ બધા મળશે, કદમ કદમ પર મળશે. તો આપણે બસ ફોકસ આપણા ગોલ પર કરવાનો છે. આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, આપણો ગોલ ક્લિયર હોવો જોઈએ. તો આપણે જે કરવું હશે ને એ આપણે કરી જ શકશું. તો એના માટે મેં 2 લાઈન લખી છે કે हो अगर हौसला बुलंद हो अगर हौसला बुलंद तो मंजिल पाने की देर नहीं है. आएगी मुश्किलियाँ राहों में हज़ार, आएगी मुश्किलियाँ राहों में हज़ार, लेकिन अगर चाह हो उड़ने की तो आसमान छूने की देर नहीं है. हो अगर हौसला बुलंद तो मंजिल पाने की देर नहीं है. તો જો તમારે કંઈક કરવું જ હશે તો તમને કોઈની તાકાત નથી કે રોકી શકે. બસ ક્યારેય હાર નહીં માનવાની અને લોકો કંઈ પણ બોલે એમની નેગેટિવ વાતોને ધ્યાનમાં નહીં લેવાની. ડોન્ટ રિએક્ટ પીપલ્સ નેગેટિવ થોટ્સ. ડોન્ટ હિયર that they are say about you. You can just do whatever you want. Nothing is impossible. Everything is possible in the world. Okay? તો બસ આટલું ધ્યાનમાં રાખો. અને સ્વાભાવિક છે કે તમે જે લોકોને નથી ગમતા એ લોકો તમારા વિશે ક્યારેય સારું નથી બોલવાના, ખરાબ જ બોલશે. પણ જે લોકોને તમે ગમતા હશો એ લોકો તમારા વિશે સારું જ બોલશે. એટલે આવું બધું ધ્યાનમાં લેવા કરતાં ફોકસ આપણે આપણા ગોલ પર કરવો જોઈએ. અને અત્યારના સમય પ્રમાણે હવે સ્ત્રીઓએ
મજબૂત બનવાની જરૂર છે. સ્ત્રીઓએ ચંદ્ર જેવા શીતળ નહીં પણ સૂર્ય જેવા તેજસ્વી બનવાની જરૂર છે. બરફ જેવા ઠંડા નહીં પણ ધગધગતા અંગાર બનવાની જરૂર છે. સ્ત્રીઓના લીધે સર્જન થાય છે અને વિનાશ પણ. એટલે સ્ત્રીઓની જવાબદારી છે, જરૂર પડે તો સર્જન પણ કરે અને જરૂર પડે તો વિનાશ પણ કરે. સ્ત્રીઓ જો હાથમાં સાવરણી અને વેલણ પકડી શકતી હોય ને, તો સ્ત્રીઓ જરૂર પડે ને ત્યારે હાથમાં તલવાર પણ પકડી શકે છે. આ તો સ્ત્રીઓની પોઝિટિવિટીની વાત થઈ. પણ સ્ત્રીઓની ઘણી નેગેટિવિટી પણ છે. હું કોઈને પર્સનલી નથી કહેતી, બટ હું જનરલ વાત કરું છું, દરેકની વાત કરું છું. એમાં તમે પણ આવી ગયા અને હું પણ આવી ગઈ. અત્યારે આપણે જોઈએ છીએ આપણા સમાજમાં અને સાંભળીએ પણ છીએ કે દીકરીઓ લગ્ન પછી ઘણી નાની નાની બાબતોમાં સાસરીથી પાછા આવી જતા હોય છે અને ઘણા ડિવોર્સ પણ લઈ લેતા હોય છે. ડિવોર્સ લઈને પાછા ઘણા તો સામેથી પૈસા પણ લેતા હોય છે. તો આ બધું આપણા સમાજ માટે છે ને બહુ જ શરમની વાત છે કે આપણા સમાજના દીકરીઓ આવું કરે છે. જ્યારે દીકરીના લગ્ન વખતે એ ફેરા ફરે છે ને, ત્યારે દીકરી 3 ફેરામાં પાછળ હોય છે. તો એ એટલા માટે કે ત્યારે તે તેના પતિને કેટલાક વચનો આપે છે કે હું હંમેશા તમારા નકશા કદમ ઉપર ચાલીશ. તમારા ફેમિલીને હું મારું ફેમિલી સમજીને અપનાવીશ. હંમેશા મારા કોઈ પણ નિર્ણયમાં હું પહેલું મહત્ત્વ તમને આપીશ. હંમેશા હું તમારો પડછાયો બનીને તમારી પાછળ ચાલીશ કે કદાચ તમારી પાછળ તમે ન હોય તો તમારી ગેરહાજરીમાં કાંઈ પણ થશે તો હું સંભાળી લઈશ. એવા સ્ત્રી વચન આપે છે આ 3 ફેરાઓ દરમિયાન. અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. ખબર છે કેમ? તો આ ચોથા ફેરા દરમિયાન સ્ત્રી તેના પતિને વચન આપે છે કે હું સુખમાં ભલે હંમેશા તમારી પાછળ રહી હોય, પણ જ્યારે જ્યારે દુઃખ આવશે ને, કોઈ તકલીફ આવશે ને તમારી પર, ત્યારે હંમેશા હું તમારી આગળ રહીશ. તમારી સલામતી માટે હંમેશા હું તમારી આગળ રહીશ. અને એટલા માટે સ્ત્રીને ચોથા ફેરામાં આગળ રાખવામાં આવે છે. અને એટલા માટે સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવામાં આવે છે. પણ અત્યારે સ્ત્રીઓ આ ફેરાનો મતલબ જ નથી જાણતા. લગ્ન પછી આ દીકરીઓમાં આટલો બદલાવ કેમ આવી જાય છે એ જ નથી સમજાતું. લગ્ન પહેલાં દીકરીઓ ઘરનું બધું જ કામ કરતા હશે, જેમ તેમના મમ્મી કહેશે એમ કરતા હશે. તો લગ્ન પછી કેમ એવું થાય છે કે હું આ કામ ન કરું, મને આ કામ ન ફાવે, હું આ ન કરી શકું, કે તેમના સાસુની વાત ન માને. લગ્ન પહેલાં જ્યારે આપણા મમ્મી પપ્પા આપણને કંઈ વાત માટે ના પાડે છે કે આપણી પર ગુસ્સો કરે છે, ત્યારે આપણે એમની સામે કોઈ પણ પ્રકારની લપ નથી કરતા. સાંભળી લઈએ છીએ ચૂપચાપ અને એ લોકોને એમ જ કરીએ છીએ. એ લોકો જેમ કહે એમ કરીએ છીએ. તો લગ્ન પછી અગર પોતાના પતિ કે સાસુ સસરા જો કંઈ વાત માટે ના પાડે કે ગુસ્સો કરે કે પછી કંઈ રોકટોક કરે, તો કેમ આપણે ચૂપચાપ સાંભળી નથી શકતા? ત્યારે કેમ આપણે સામે ઝઘડો કરવા લાગે છે? કેમ કે આપણે છે ને એ ઘરને, એ પરિવારને આપણું નથી માનતા ને જ્યાં સુધી, ત્યાં સુધી આ પ્રોબ્લેમ્સ રહેશે. જ્યારે લગ્ન થાય ને, ત્યારે દીકરી જ્યારે સાસરે વિદાય લઈને જાય છે ને, ત્યારે તેને ઘરમાં કંકુના થાપા મરાવે છે. તો એ શું કામ મરાવે છે ખબર છે? એ એટલા માટે મરાવે છે કેમ કે એ દીકરી સાબિતી છોડતી જાય છે કે હવે આ ઘરમાં મારું કંઈ નથી. જે કંઈ પણ હતું એ હવે હું અહીંયા છોડીને જાઉં છું. અને જ્યારે દીકરીને સાસરે કંકુ પગલાં કરાવવામાં આવે છે ને, તો એટલા માટે કરાવવામાં આવે છે કે એ સાબિતી આપે છે કે હવે આ ઘરમાં એક લક્ષ્મી બનીને આવે છે અને આ ઘર હવે એનું પોતાનું છે. એને આ ઘર સંભાળવાનું છે. તો આપણે કેમ આ વાત ભૂલી જઈએ છીએ કે મમ્મી પપ્પાનું ઘર હવે આપણું નથી. સાસરે ગયા પછી એ જ ઘર હવે આપણું છે અને આપણા સાસુ સસરા જ હવે આપણા મમ્મી પપ્પા છે. જ્યારે
એક માએ એના દીકરા માટે ઘણા બધા સપના જોયા હોય, નાનેથી મોટા કર્યા હોય ને દીકરાને, તો ઘણું બધું વિચાર્યું હોય કે મારા દીકરા માટે હું આવી વહુ ગોતીશ, કે એની સાથે અમે આમ રહેશું, આમ કરશું, ઘણું બધું. અને જ્યારે એ દીકરાના લગ્ન થાય અને એમની વહુ આવે તો એ આવીને એ દીકરાને લઈને અલગ થઈ જાય કે ઘરમાં ઝઘડાઓ કરે, ત્યારે માને ઘણું દુઃખ લાગે છે કે એક માએ એના આવડા મોટા દીકરાને જો તમને સોંપી દીધો હોય, આટલું મોટું સેક્રિફાઈસ કર્યું હોય, તો શું આપણે એમની સામે આટલા મોટા સેક્રિફાઈસ સામે એમને થોડી ઇજ્જત અને પ્રેમ ન આપી શકીએ? જો આપણે એમને સાસુ સસરા માનવાને બદલે આપણા જ મા બાપ માનશું ને, તો આપણને પણ એ લોકો દીકરીનો જ પ્રેમ આપશે. અને લગ્ન પછી આખી જિંદગી સાસરે રહેવાનું હોય તો એ જ આપણા મા બાપ કહેવાય ને. તો જેમ આપણા મમ્મી પપ્પાનું આપણે માનતા હતા અને કંઈ ભૂલતા નહોતા સામે, એમ જ આપણે ત્યાં કરીએ ને, તો કદાચ આજે જે આ પ્રોબ્લેમ્સ થાય છે ને એ નહીં થાય. ઘણો બદલાવ આવી જશે સમાજમાં. અને મા બાપ છે ને, તમે એમની સાથે ગમે તે કરશો, એ તમને સામે બધું આ ક્યારેય નહીં આપે, આશીર્વાદ જ આપશે. પણ એમને જો આપણે કદાચ જાણતા કે અજાણતા દુઃખી કર્યા હશે ને, તો યાદ રાખજો કે સુખી આપણે પણ ક્યારેય નહીં રહી શકીએ. અને આ ડિવોર્સ લેવા ને સાસુ સસરાથી અલગ થઈ જવું ને આ બધું બસ વધારે પડતી સ્વતંત્રતા અને સહનશીલતાના અભાવના કારણે જ થાય છે. અત્યારે તો એટલી બધી સ્વતંત્રતા મળી ગઈ છે કે પહેલાં તો સસરાની કે જેઠની લાજ કાઢતા હતા. અત્યારે તો જો કે આપણામાં એ પણ સ્વતંત્રતા મળી ગઈ છે કે ઘણા બધા લાજ નથી કઢાવતા. અને આ બધી આટલી બધી સ્વતંત્રતાના લીધે છે ને, અત્યારે કોઈને રીત રિવાજ નથી ગમતા. કોઈ વડીલ કંઈ બોલી દે બે શબ્દ આપણને તો નથી ગમતું. આ બધું ગણતરનો અભાવ હોય ને ત્યારે જ થાય. હા, બધા મા બાપ તેમના દીકરા દીકરીઓ માટે આ સારું જ વિચારતા હોય અને દરેક દીકરીએ પણ બહુ જ જરૂરી છે ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે ભણતરની. પણ ભણતરની સાથે સાથે ગણતર પણ જરૂરી છે. ભણતરમાં ભલે ગમે તેટલા મેડલ મળ્યા હોય, સર્ટિફિકેટ મળ્યા હોય, શિલ્ડ મળ્યા હોય, પણ ગણતરમાં જો આ સર્ટિફિકેટ, શિલ્ડ, મેડલ નહીં મળે તો શું કામનું તમારું આટલું ભણતર? ભણતર તો હોવું જરૂરી જ છે, પણ સાથે સાથે એટલું ગણતર પણ હોવું જોઈએ કે કદાચ 15-20 મહેમાન આવી જાય ને તો રસોડું પણ સંભાળી શકે અને મહેમાનોને પણ સંભાળી શકે. ત્યારે સ્ત્રી સર્વગુણ સંપન્ન બને છે. ભલે આપણે ગમે તેટલા સ્વતંત્ર બની જઈએ, પણ આપણા અમુક રીત રિવાજ, આપણી ઓળખ આપણે છોડવી ન જોઈએ. તો ઘણા દીકરી કે તેમના મમ્મી લગ્ન પહેલાં સામેવાળાને છે ને એવું કહેતા હોય કે લગ્ન પછી ડ્રેસ પહેરવા દેશો ને, અમારી દીકરીને સાડી ઓછી ફાવે છે, તો હા ચાલો અત્યારે ઘણા બધા ડ્રેસ પહેરતા હોય છે, કંઈ વાંધો નહીં, ડ્રેસ પહેરો. પણ લગ્ન પછી દીકરી છે ને સાડીમાં જેટલી સારી લાગે ને એટલી ડ્રેસમાં ન સારી લાગે. અગર લગ્ન પછી જો એ દીકરી ડ્રેસ પહેરીને બજારમાં નીકળશે અને એ જ દીકરી સાડી પહેરીને માથે ઓઢીને બજારમાં નીકળશે તો બંનેમાં ડિફરન્સ કેટલો? તો ડ્રેસ પહેરીને નીકળશે ને તો કોઈ નહીં કહે કે આ દરબારના દીકરી લાગે છે. પણ જો એ જ દીકરી બજારમાં સાડી પહેરીને માથે ઓઢીને નીકળશે ને તો કોઈ પણ કહેશે કે આ દરબાર લાગે છે એમ. તો આવી ઘણી બધી વાતો છે જેમાં ઘણો બદલાવ લાવવાની જરૂર છે. અને જો આવી ઘણી બધી વાતોમાં બદલાવ આવી જશે ને તો આપણા સમસ્ત રાજપૂત સમાજનો ફરીથી ડંકો વાગશે. અત્યારે બસ આટલું જ કહીશ, વધારે તો કંઈ નહીં કહું. પણ જો જિંદગી ફરીથી ચાન્સ આપશે ને તો ઘણું બધું કહેવું છે આપણા રાજપૂત સમાજ વિશે, આપણા સમાજની એકતા વિશે ઘણું બધું. જો બોલવું હોય ને તો શબ્દો પણ ઓછા પડે છે, એવું છે. તો ચલો હવે હું વિરામ લઉં છું. સમજાય? તને વંદન.
અને ન સમજાય તેને અભિનંદન. ચાલો, જય માતાજી, જય મા ભવાની.